વેલકમ યુ ઓલ ઇન સરસ મેળા. ખૂબ જ મસ્તીની સાંજ છે. એવો આ સુંદર મજાનું આયોજન. અહીંયા એક ઓપન માઇક ઇવેન્ટ છે. ઓપન માઇક ઇવેન્ટ એટલે કે આ માઇક ઓપન હોય છે. તમારી અંદર જે આર્ટ ધરવાયેલી છે, તમે જે એક્સપ્રેસ કરવા માંગતા હોય એ તમે એક્સપ્રેસ કરી શકો છો. ઇટ ઇઝ અ નોન જજમેન્ટલ, નોન ડિસ્ક્રિમિનેટરી પ્લેટફોર્મ. અહીંયા કોઈ જજમેન્ટલ નથી. બસ અહીંયા આવી અને તમે આર્ટ રજૂ કરી શકો છો. મને ગાતા નથી આવડતો, છતાં હું તમને ગાઈને સંભળાવું. હવે મારો મૂળ વિષય તો ઘણો અલગ છે, પોએટ્રીનો. પણ આમાં પોએટ્રી સાંભળવાવાળા બહુ ઓછા લોકો હોય છે, કેમ કે વધારે પડતા લોકોને છે ને આમાં કંટાળો આવે. તો થોડું કોમેડી, થોડું પોએટ્રી, એવું બધું આપણે સાથે થોડો સમય પસાર કરશું. ફરીથી બધા આમ તેમ જોવા માંડ્યા છે. આ બધા આ બાજુ જોવો, આ બાજુ ન જોવે ને એને બાજુવાળાના હમ છે. આ બાજુ ન જોવે એને એના બાજુવાળાના સમ છે. આવી ગયા? હા, બરોબર. હા, તમે બેસી જાઓ. જેટલા લોકો ઊભા ઊભા જોવે છે બેસી જાઓ. મસ્ત ખુરશીની વ્યવસ્થા છે. હજી નથી જતા. બાજુવાળા વયા જશે તો એના ઘરના ધોકા લઈને તમને મારવા આવશે. ભાઈ, એનું તો ધ્યાન રાખો થોડુંક. જેરીભાઈ આવો. મારા સાથી એવા જેરી પંડ્યા કે જેઓ કાસ્ટિંગ ડિરેક્ટર છે. હમણાં જ રિસેન્ટ એક ફિલ્મનો પ્રોજેક્ટ હતો એમાં. અને બહુ સારા એવા ડાન્સર, સારા એવા સિંગર, સારા એવા સ્ટેન્ડઅપ કોમેડિયન. ઓલું મલ્ટીટાસ્કિંગ કહી શકાય ને, એક છોટા પેકેજમાં બધું આવી જાય એવા અમારા જેરીભાઈ છે. તો જેરીભાઈ આવો, તમારી કલાનો પણ જૂનાગઢની થોડીક જનતાને લાભ આપો. બહુ વધારે જનતા તો નથી, પણ તમે જણાવી શકો છો. થેન્ક યુ આ મેટ્રો મની ટાઈપની ડિટેલ દેવા માટે. પણ કંઈ વાંધો નહીં. પેલા ભાઈ માટે તાળીઓ પાડી દો. બિચારા હમ દઈને મોઢું આ બાજુ ફેરવડાવ્યું. થોડીક તો પાડો હવે. હમ દઈને મોટું ફેરવડાવ્યું છે. મેટ્રોમોની એટલે મેટ્રોમોની ટાઈપની ડિટેલમાં પણ રહી ગયું છે હજી. જીરીભાઈ પંડ્યા ગવર્મેન્ટની તૈયારી આ ભાઈ કરે છે. ગવર્મેન્ટ વાળાનો વારો પહેલા આવે. પણ હજી હું થયો નથી ને પાસ. જો જેમ કે સુખી માણસ કોને મારી બે એક્ઝામ ના રિઝલ્ટ બાકી છે. આપણા